હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે લોટવાળા વઘારેલા ભાત. તો સૌપ્રથમ એક પેન મૂકીને તેમાં આપણે તેલ લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે. રાઈ તતડે એટલે આપણે થોડું જીરું લઈશું. જીરું તતડે પછી આપણે તેમાં હિંગ નાખીશું. હવે આપણે તેમાં પાણીનો વઘાર કરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર, લાઈટ થોડું એવું મરચું લેવાનું છે અને થોડું હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું. એક ચમચી જેટલી ખાંડ લેવાની. હવે આપણે તેને ઉકળવા દઈશું. પાણી ઉકળે એટલે આપણે બાફેલા ભાત નાખીશું. આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે ભાત થોડા ઢીલા રહે એ પ્રમાણમાં ચણાનો લોટ નાખીશું અને તેને મિક્સ કરીશું. હવે આપણે તેને 5 મિનિટ માટે થવા દેવાના છે. આવી રીતે લચકા પડતા જેવા થાય એટલે આપણે તેમાં 1 લીંબુનો રસ નાખવાનો છે. તો હવે આપણે લોટવાળા ભાત તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણે લોટવાળા ભાત. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.